Hello, dear student, this is Mayur. I requested you all to please, before viewing the video, please click on subscribe and that register yourself there. Along with subscription, please enable the bell icon which is nearby or besides to the subscribe button. In future, if I am going to upload any video related to this or that another type, which helpful you to get touch with PA class. Parivar, thanks, Mayur. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પા ક્લાસ પરિવાર તેમજ મયુર ભૂસાવળકરના સહર્ષ પ્રણામ. આ વર્ષે સૌ પ્રથમવાર ધોરણ 12 કમ્પ્યુટર સબ્જેક્ટ માટે 13 ચેપ્ટર્સનું ઓડિયો વર્ઝન યુટ્યુબ પર રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મારા ખ્યાલ મુજબ ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના હશે કે કમ્પ્યુટર સબ્જેક્ટ માટે કોઈક ચોક્કસ પ્રકારનો ઓડિયો ફોર્મેટ હોય. આ 13 ચેપ્ટરમાં અગત્યના જે મુદ્દા હતા તે તમામ મુદ્દા ચેપ્ટર દીઠ ઓડિયોમાં વણી લેવામાં આવ્યા છે, જે મિત્રો તમને પરીક્ષાલક્ષી તૈયારી કરવામાં ખૂબ જ તમને મદદરૂપ થશે. પરીક્ષા આપવા જતાં પહેલાં આ તમામ ઓડિયો ધ્યાનથી સાંભળો, જે તમને કદાચ પરીક્ષામાં 100 માર્ક પહોંચતા સુધી મદદરૂપ થાય તેવી હું આશા વ્યક્ત કરું છું. આભાર. ચેપ્ટર નંબર 1, કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. ફોર્મ એક સંગ્રાહક છે જેને કન્ટેનર પણ કહેવાય છે. વેબ પરથી વિગતો સ્વીકારવા માટે ઉપયોગી છે. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે ઉપયોગી છે. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. HTML ફોર્મ વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે જેની મદદ લે તે ફોર્મ. મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન અને નિયંત્રણ પૂરું પાડતું ઘટક એટલે ફોર્મ. HTMLના ફોર્મના ઘટકો અનેક ઘટકો જેમ કે લેબલ, ચેકબોક્સ, લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન. ફોર્મમાં વિગતો દાખલ કરવા તથા વિગતોની યથાર્થતા ચકાસવા માટે પણ ઉપયોગી છે. HTML ફોર્મની રચના કરવા માટે ઉપયોગી ઘટકો જેવા કે ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન. ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકોના સંગ્રાહક તરીકેનું કાર્ય ફોર્મ ઘટક કરે છે. ફોર્મનો અમલ કરવા માટે 2 ટેગનો ઉપયોગ થાય છે, ફોર્મ અને /ફોર્મ. 2 લાક્ષણિકતાઓ ફોર્મ ઘટક સાથે જોડાયેલી છે. નંબર 1, એક્શન અને મેથડ. એક્શન લાક્ષણિકતા: જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે ઉપયોગી. અને એક્શન લાક્ષણિકતાની કિંમત તરીકે હંમેશા ફાઇલનું નામ જ આવે છે. વિગતો કઈ રીતે મોકલવી છે તે માટેની HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે માત્ર ને માત્ર મેથડ લાક્ષણિકતા ઉપયોગી છે. મેથડ લાક્ષણિકતાની 2 કિંમતો છે, નંબર 1 ગેટ અને નંબર 2 પોસ્ટ. મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત એટલે ગેટ. ફોર્મમાંથી વિગતો મેળવવી, તેને URLના અંતમાં ઉમેરીને સર્વરને મોકલી આપવા માટે ઉપયોગી પદ્ધતિ એટલે ગેટ પદ્ધતિ. અને એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ જ ગેટ પદ્ધતિ આપે છે. પોસ્ટ પદ્ધતિ વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા અને બ્લોક સ્વરૂપે મોકલવા માટે ઉપયોગી. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવા ઉપયોગી. અને વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી તેવી પદ્ધતિ જેને પોસ્ટ પદ્ધતિ કહેવાય છે. ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ અને ચેકબોક્સ જેવા વિવિધ ક્ષેત્રો ઉમેરવા માટે ઉપયોગી, જેને નિવેશ ઘટક કહેવાય છે. આ નિવેશ ઘટકને અમલમાં મૂકવા માટે માત્ર ને માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ થાય છે. અને ઇનપુટ ટેગ જોડે 3 લાક્ષણિકતા છે, ટાઈપ, નેમ અને વેલ્યુ. ઇનપુટ ઘટક સાથે ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા કરવા માટે
રેડિયો, ચેકબોક્સ, ટેક્સ, પાસવર્ડ, સબમિટ અને રીસેટ બટનનો ઉપયોગ થાય છે. ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે નેમ લાક્ષણિકતા છે અને ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે માત્ર ને માત્ર વેલ્યુ લાક્ષણિકતા છે. ઇનપુટ ટેક્સ સાથે ઉપયોગમાં આવતી આ તમામ લાક્ષણિકતાઓમાં રેડિયો બટન નંબર 1. રેડિયો બટન જૂથમાંથી એક સમયે માત્ર એક જ રેડિયો બટન પસંદ કરી શકાય છે અને સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ચેકબોક્સની રચના કરે તેવા ઘટકને ચેકબોક્સ કહેવાય છે. એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી શક્ય છે અને આપેલા વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ થાય છે. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે, ટેક્સ ફિલ્ડની રચના કરવા માટે અથવા ટેક્સ ફિલ્ડમાં ઉપયોગ કરતા ઇચ્છિત કોઈપણ વિગતો ઉમેરી શકે તે માટે ટેક્સ ઘટકનો ઉપયોગ થાય છે. અને ફોર્મમાં પાસવર્ડ ફિલ્ડની રચના કરે છે. પાસવર્ડ ફિલ્ડ ટેક્સ ફિલ્ડ સમાન જ છે, પરંતુ તેમાં આવેલા અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી. તેને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. સબમિટ બટન. ફોર્મમાં સબમિટ બટનની રચના કરવા માટે ઇનપુટ ટેગની ટાઈપ લાક્ષણિકતાની કિંમત સબમિટ થાય છે. સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે. રીસેટ બટન. રીસેટ બટન પર ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે. ભાગ 1 સમાપ્ત. ચેપ્ટર 1 પાર્ટ 2 ટેક્સ્ટ એરિયા ઘટક. ફોર્મમાં એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા ટેક્સ્ટ એરિયા ઘટક આપે છે. ટેક્સ્ટ એરિયા ઘટકનો અમલ કરવા માટે ટેગમાં ટેક્સ્ટ એરિયા, ટેગમાં ઓબ્લિક ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ થાય છે. અમર્યાદિત અક્ષરો ઉમેરવા માટે જેમ કે નોંધ, અહેવાલ, લાંબી સમજૂતી વગેરે માટે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. અને ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ બદલવા માટે મુખ્ય 2 લાક્ષણિકતાઓનો ઉપયોગ થાય છે: રોઝ અને કોલ્સ. સિલેક્ટ ઘટક. ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ થાય છે અને ફોર્મમાં ડ્રોપડાઉન મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ડ્રોપડાઉન મેનુના ઘટકોની રચના કરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ થાય છે. આઈડીઈનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે અને પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડતું સોફ્ટવેર વિનિયોગ જે આઈડીઈના નામથી ઓળખાય છે. ઓપન સોર્સ આઈડીઈના કેટલાક ઉદાહરણ કમ્પોઝર, એક્લિપ્સ, જેબિલ્ડર, નેટબીન્સ છે. GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ટેક્સ્ટ કે કોડ એડિટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને ડિબગર પૂરા પાડે છે. ડિબગરનો મતલબ શું થાય છે? પ્રોગ્રામમાં રહેલી ભૂલો શોધવી અને સુધારવી. કમ્પોઝર વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક ઓપન સોર્સ આઈડીઈ છે. તેને ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે www.compozer.net composer.net. WYSIWYG. W એટલે વોટ, Y એટલે યુ, S એટલે સી, I એટલે ઇઝ, W એટલે વોટ, Y એટલે યુ, G એટલે ગેટ તરીકે ઓળખાતા માધ્યમ સાથે એક સરળ ગ્રાફિકલ ઇન્ટરફેસ ધરાવતું વેબ પેજ એડિટર પૂરું પાડે છે. વેબ પેજ તથા તેને સંલગ્ન ફાઇલોને દૂરસ્થિત સર્વર પર અપલોડ કરવા માટે પણ કમ્પોઝરનો ઉપયોગ થાય છે અને કમ્પોઝર દ્વારા CSS ઘટકની મદદથી સ્ટાઇલને પણ સમર્થન આપવામાં આવે છે. ફોર્મની રચના સરળતાથી અને ઝડપથી કરવા માટે કમ્પોઝર એક ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. કમ્પોઝરમાં આવતી સાઇટ મેનેજર સુવિધા. કમ્પોઝર વિન્ડોની મધ્યમાં ડાબી બાજુ જોવા મળતો વિભાગ
કમ્પોઝરમાં સમાવિષ્ટ અને એક સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે. કમ્પોઝરમાં સ્થાનિક તથા દૂરસ્થિત સર્વર એમ બંને સ્થાને રહેલી ફાઇલોનો ઝડપથી ઉપયોગ પૂરો પાડવા મદદરૂપ થાય છે. કમ્પોઝરને બંધ કરવા માટે ફરજિયાતપણે ક્લોઝ બટન અર્થાત સાઇટ મેનેજરને બંધ કરવા માટે ક્લોઝ બટન અથવા F9 કી આ બંને ઘટકનો ઉપયોગ થાય છે. કમ્પોઝરની અંદર ખાસ કરીને જો ઉપયોગકર્તા ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માંગતો હોય તો ફોર્મેટ મેનુમાંથી પેજ કલર્સ અને બેકગ્રાઉન્ડ વિકલ્પ પસંદ થાય છે. ફોર્મમાં ડ્રોપડાઉન મેનુ પ્રકારનું ફિલ્ડ ઉમેરવું છે તો ઇન્સર્ટ ફોર્મ અને સિલેક્શન લિસ્ટનો ઉપયોગ થાય છે. ફોર્મમાં એકથી વધુનું લીટીનું લખાણ ઉમેરવું છે તો એના માટે ઇન્સર્ટ ફોર્મ અને ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. જનરલી વેબસાઇટના હોમ પેજને આપવામાં આવતું નામ index.html છે. કમ્પોઝરમાં ફાઇલનો સંગ્રહ કરવા માટે કુલ 3 ઘટક છે અથવા 3 રસ્તા છે. ફાઇલ મેનુમાંથી સેવ, કમ્પોઝિશન ટૂલબાર પર આવેલ સેવ બટન અથવા સેવ પેजेस ડાયલોગ બોક્સમાંથી સેવ કરી શકાય છે. કમ્પોઝરમાં બનતી ફાઇલનું અનુલંબન કાં તો .html કાં તો .htm હોય છે. ફોર્મમાં વિવિધ ઇનપુટ ફિલ્ડ જેવા કે ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ, રેડિયો બટન, ચેકબોક્સ, સબમિટ બટન અને રીસેટ બટન વગેરે ઉમેરી શકાય છે. એના માટેનો એક જ રસ્તો છે ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ અથવા ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ દ્વારા મુખ્ય 5 પ્રકારની વિગત ઉમેરી શકાય છે. નંબર 1 ટેક્સ્ટ ઇનપુટ, નંબર 2 રેડિયો બટન, નંબર 3 ચેકબોક્સ, નંબર 4 સબમિટ બટન, નંબર 5 રીસેટ બટન. ફોર્મમાં લેબલ ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ અને ડિફાઇન લેબલ ઘટકનો ઉપયોગ થાય છે. કમ્પોઝરમાં ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે મેનુ બારનો ઇન્સર્ટ ફોર્મ અને ડિફાઇન ફોર્મ વિકલ્પ મદદરૂપ થાય છે. અને હયાત ફાઇલ ખોલવા માટેના કુલ 2 રસ્તા છે. કમ્પોઝિશન ટૂલબાર પર આવેલ ઓપન આઇકોન અને ફાઇલ ઓપન વિકલ્પ. વધુમાં હાલમાં જ ખોલવામાં આવેલી ફાઇલ ખોલવા માટે ફાઇલ મેનુમાંથી રિસેન્ટ પેજીસ નામના ઘટકનો પણ ઉપયોગ થાય છે. કમ્પોઝરમાં કોઈ પણ ટૂલબારને પોતાની મરજી મુજબ ગોઠવવા અથવા એની ગોઠવણી બદલવા માટે કસ્ટમાઇઝ ટૂલબાર નામનું વિકલ્પ આવેલું છે. વિન્ડોની નીચેના ભાગમાં જોવા મળતું સ્ટેટસ બાર પાનાની કોઈપણ વસ્તુ પર ક્લિક કરી તેનું માળખું દર્શાવવા માટે ઉપયોગી છે. કમ્પોઝરમાં કુલ મુખ્ય 3 મોડ આવે છે: એડિટ મોડ ટૂલબાર, પ્રિવ્યૂ મોડ અને નોર્મલ વ્યૂ. અને સાથે સાથે એની સાથે HTML ટેગ વ્યૂ પણ મદદરૂપ થાય છે. પ્રિવ્યૂ મોડ જેવો જ મોડ છે નોર્મલ વ્યૂ છે. ટેગની શરૂઆત દર્શાવવા માટે અથવા પીળા રંગની નિશાનીનો ઉપયોગ થાય તે HTML ટેગ વ્યૂ છે. અને બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ દર્શાવવા માટે પ્રિવ્યૂ મોડનો ઉપયોગ થાય છે, જેમાં સ્ક્રિપ્ટ અને લિંકનો અમલ કરી શકાતો નથી. બહુ જ મહત્વનું છે. એવો કયો મોડ છે જેમાં સ્ક્રિપ્ટ અને લિંકનો ઉપયોગ કરી શકાતો નથી? પ્રિવ્યૂ મોડ. અને પ્રિવ્યૂ મોડ એવો છે કે જેમાં સ્ક્રિપ્ટ અને લિંકનો અમલ કરી શકાતો પણ નથી અને તેની અસર દર્શાવવામાં આવતી પણ નથી. ચેપ્ટર 1 સમાપ્ત.